નમસ્કાર મિત્રો, હું છું જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આપણી આવનારી એક્ઝામ એટલે કે 15/6 તમારી કોન્સ્ટેબલની એક્ઝામ આવવાની છે, તારીખ આવી ચૂકી છે. તો હવે આપણે એનું રિવિઝન કરી રહ્યા છીએ. તમે અત્યાર સુધીમાં જે કંઈ પણ તૈયારી કરેલી છે મિત્રો, હવે એ તૈયારીને ચકાસવાનો વારો આવી ચૂક્યો છે. નહીં, આપણે ખાતરી તો કરવી પડે ને કે આપણે તૈયારી કરી છે એ બરાબર છે કે નહીં, કે ભાઈ શું છે, કંઈક એમાં રહી નથી ગયું ને. તો એ બધું કરવા માટે આપણે ખાસ આ વિડીયો બનાવી રહ્યા છે કે એમાં આપણે મિત્રો ટોપિક વાઇઝ વિડીયો લઈએ છીએ. એમાં એક ટોપિકમાં આવનારા તમામ એવા પ્રશ્નો આઈએમપી જે એક્ઝામમાં પૂછાઈ શકે છે અને જે તમે ક્યાંક ને ક્યાંક ભૂલી ચૂક્યા છો કાં તો રહી ચૂક્યું છે, તો એ બધું આપણે આમાં સમાવેશ કરેલો છે. એટલા માટે તમારા માટે આ બધા પ્રશ્નો લઈને આવી ચૂક્યા છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સંસદ વિશે ભણવાના છે. સંસદ શું છે, હે ને, સંસદ વિશેની બધી વાતો કરવાની છે. ચાલો, પહેલો પ્રશ્ન છે આપણો કે ભાઈ ભારતીય સંસદ કેટલા ગૃહો ધરાવે છે? એકદમ સિમ્પલ પ્રશ્ન છે. લોકસભા અને રાજ્યસભા બે ભાગ છે, બે ગૃહ ધરાવે છે. ભારતનું ધારાસભ્ય સંસ્થાન અથવા તો આપણે કહી શકીએ સાંસદ સંસ્થાન તો પણ ચાલે. સાંસદ જે છે ભાઈ એ ક્યાં બેસતા હોય? સંસદની અંદર બેસતા હોય એટલે સાંસદ કહેવામાં આવે, બરાબર ને? એટલે શું કહેવામાં આવે? સંસદમાં ત્યાં બેસતા હોય છે એ. ભારતીય સંસદના બે ગૃહો આપણે વાત કરીએ કે લોકસભા, રાજ્યસભા. ભારતના સંસદમાં ત્રીજું અંગ કયું? તો કે ભાઈ રાષ્ટ્રપતિ. આ ત્રણ અંગ છે સંસદના. એક તો છે સાહેબ નીચલું ગૃહ એટલે લોકસભા, ત્યાર પછી ઉપલું ગૃહ છે સાહેબ રાજ્યસભા, અને ત્યાર પછી સહી કોણ કરે બધા એમાં? તો કે રાષ્ટ્રપતિ. કોઈ પણ કાયદા કાનૂન કરે તો સહી કોણ કરે? રાષ્ટ્રપતિ. એટલે કે ત્રણ ભાગ છે એના, ત્રણ અંગ છે. ભારતની સંસદના વડા કોણ? તો કે એ પણ રાષ્ટ્રપતિ. તમને અત્યારે કીધું કે કંઈ પણ નિયમ કાયદો લાવવો હોય સંસદમાંથી પાસ થઈને ક્યાં જવો જોઈએ? તો કે રાષ્ટ્રપતિમાં જવું જોઈએ. રાષ્ટ્રપતિમાં પાસ થાય તો જ આગળ વધી શકે. એટલે કે વડા કોણ કહેવામાં આવે? રાષ્ટ્રપતિ. લોકસભાને કયું ગૃહ કહેવાય છે? નીચલું ગૃહ કહેવામાં આવે છે, લોઅર હાઉસ કહેવામાં આવે. રાજ્યસભાને શું કહેવામાં આવે છે? તો એને ઉપરનો ગૃહ, અપર હાઉસ કહેવામાં આવે છે. ચાલો, લોકસભા સભ્યોની મહત્તમ સંખ્યા કેટલી છે? તો કે 552 છે, હે ને? 552, પણ અત્યારે 543, બરાબર, 43 ભરેલી છે. રાજ્યસભા સભ્યોની મહત્તમ સંખ્યા કેટલી છે? તો કે 250 છે. ચલો, લોકસભાના સભ્યોની હાલની સંખ્યા કેટલી? તો 543 સંખ્યા છે 2024 મુજબ જોવા જઈએ તો. લોકસભાનું કાર્યકાળ કેટલું હોય? તો કે 5 વર્ષ સુધીનું લોકસભાનું કાર્યકાળ હોય. ત્યાર ફરીથી પાછી ચૂંટણી કરવામાં આવે, ફરીથી નવા લેવામાં આવે. રાજ્યસભાનું કાર્યકાળ કેટલું હોય છે? તો કે એમાં મિત્રો કાયમી છે, પરંતુ 6 વર્ષ માટે સભ્ય હોઈ શકે છે. ચલો, આગળનો પ્રશ્ન. રાજ્યસભાના કેટલા સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે? 1/3 ભાગના સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થતા હોય છે. લોકસભા સભ્યોને ચૂંટણી કોણ કરે છે? તો પ્રજા ડાયરેક્ટ ચૂંટતી હોય છે એને, હે ને? પ્રજા ડાયરેક્ટ જ એને પ્રત્યક્ષ રીતે ચૂંટતી હોય છે. રાજ્યસભા સભ્યોને ચૂંટણી કોણ કરે છે? તો કે રાજ્ય વિધાનસભાના સભ્યો જે હોય ને એ રાજ્યસભાના સભ્યોને ચૂંટતું હોય છે. રાજ્યમાં દરેક વિધાનસભા જોવા મળે તો એ વિધાનસભાના સભ્યો દ્વારા રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કરવામાં આવે. ત્યારે લોકસભામાં પ્રજા ડાયરેક્ટ જ એમને ચૂંટીને આગળ મોકલતી હોય છે. લોકસભાના અધ્યક્ષ કોણ હોય? તો એને સ્પીકર કહેવામાં આવે. શું કહેવામાં આવે? એને સ્પીકર. રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય? તો એને ઉપરાષ્ટ્રપતિ હોય, બરાબર છે. રાજ્યસભાના અધ્યક્ષ કોણ છે? તો કે ઉપરાષ્ટ્રપતિ ત્યાં બેસતા હોય. લોકસભામાં ઉપાધ્યક્ષ કોણ કરતું હોય છે? તો કે ડેપ્યુટી સ્પીકર કરતો હોય છે. રાજ્યસભામાં ઉપાધ્યક્ષ કોણ હોય છે? તો રાજ્યસભામાં ઉપાધ્યક્ષ તરીકે તમને કહું તો રાજ્યસભા દ્વારા ચૂંટાયેલ સભ્ય જો હોય ને, ચૂંટાયેલ સભ્ય એ એનો ઉપાધ્યક્ષ હોય, બરાબર છે. ખાસ રાજ્યસભામાં જે ચૂંટાયેલ સભ્ય હોય એને જ આપણે ઉપાધ્યક્ષ તરીકે બેસાડતા હોઈએ છીએ. યાદ રાખજો. લાવ લખી દઉં છું, અહીંયા નીકળી જાય છે એટલે લખી દઈએ છીએ કમ્પ્લીટ. રાજ્યસભામાં ચૂંટાયેલા સભ્યોમાંથી એક સભ્ય હોય, ચૂંટાયેલ સભ્ય એમાંથી કોઈ પણ હોઈ શકે છે. ચાલો, આગળનો પ્રશ્ન છે. લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો એ ભાઈ બધાને ખબર જ હશે, હા, નવાઈની વાત છે જ નહીં. ગણેશ વાસુદેવ માળવણકર. સંસદનું પ્રથમ અધિવેશન કયા વર્ષે થયું હતું? 1952માં સૌથી પહેલા સંસદનું અધિવેશન કરવામાં આવેલું. દરેક વર્ષે સંસદના કેટલા અધિવેશન થાય છે? તો 3 થાય છે. તમે જો 3 આપણને તમે જોવા મળે છે, અલગ અલગ 3 સત્ર જેને કહેવામાં આવે. બજેટ અધિવેશન ક્યારે થાય છે? તો કે ફેબ્રુઆરી માર્ચમાં બજેટ અધિવેશન થતું હોય છે. મોન્સૂન ક્યારે? તો કે મોન્સૂન ક્યારે આવે? જુલાઈ ઓગસ્ટમાં. એટલે જુલાઈ ઓગસ્ટમાં મોન્સૂન. અને શિયાળુ નવેમ્બર ડિસેમ્બરમાં શિયાળુ અધિવેશન, શિયાળુ સત્ર ચાલુ થતું હોય છે. સંસદની બેઠકને કોણ બોલાવે છે? રાષ્ટ્રપતિ. વડા છે રાષ્ટ્રપતિ સંસદની બેઠકોને બોલાવતા હોય છે. આગળ, જોઈન્ટ બેઠક કઈ કલમ હેઠળ બોલાવવામાં આવે છે? જોઈન્ટ બેઠક મિત્રો 108, હે ને? તરત ઇમરજન્સી
108 જે છે ઇમરજન્સી એ તરત બોલાવવામાં આવે. સંસદના સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? તો કે લોકસભાના અધ્યક્ષ જે હોય ને એ સંસદના સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કરતા હોય છે. ધારાસભા એક બિલ પાસ કરવા કેટલી વાર વાંચે છે? 3 વાર વાંચે છે. 3 વાર વાંચ્યા પછી એક બિલ પાસ કરતા હોય છે. આગળનો પ્રશ્ન, પૈસાની બિલ રજૂ કોણ કરે છે? તો કે ફક્ત લોકસભામાં જે બજેટ બિલ છે એ રજૂ થતું હોય છે. ધારાસભા બિલ પસાર કર્યા પછી કોને મંજૂર કરવું પડે? કંઈ પણ મંજૂર કરવું હોય તો રાષ્ટ્રપતિ જ આવે, બીજું કોઈ ના આવે. બજેટ કોણ રજૂ કરે છે? તો કેન્દ્રના જે કંઈ પણ નાણામંત્રી હોય છે એ નાણામંત્રી બજેટ રજૂ કરતા હોય છે. ધારાસભામાં બિલ પર મતબાજી શું છે? ભાઈ બહુમતીથી કંઈ પણ બિલ પસાર કરવું હોય તો સિમ્પલ વસ્તુ, ભાઈ બહુમતી હોવી જોઈએ ને. બહુમતી થયા પછી બિલ પાસ થાય છે. રાષ્ટ્રપતિ કોઈ બિલ પર પોતાનું સંમતિ આપી શકે કે નહીં? તો કે આપી શકે, રોકી શકે, પાછું મોકલી પણ શકે, બધું કરી શકે, એને મન થાય કરી શકે. રાજ્યસભાને કાયમી ગૃહ કેમ કહેવાય છે? કારણ કે આપણે અત્યારે જોયું ક્યારેય ભંગ થતું નથી, કાયમી છે, ક્યારેય ભંગ થતું નથી. રાજ્યસભામાં નિયુક્ત સભ્યો કોણ નિયુક્ત કરે છે? તો કે રાષ્ટ્રપતિ છે. જે કંઈ પણ 252 સભ્યો છે એ કોણ નિયુક્ત કરે છે? બરાબર છે, રાષ્ટ્રપતિ. નિયુક્ત સભ્યો કયા ક્ષેત્રમાંથી હોઈ શકે છે? તો કે એ કોઈ પણ સાહિત્યમાંથી પણ હોઈ શકે, વિજ્ઞાનમાંથી હોઈ શકે, કલાકૃતિ, સમાજ સેવા, કોઈ પણ કામ કરતા હોય ત્યાંથી લઈ શકાય છે. સંસદના અધ્યક્ષોની નિમણૂક કેવી રીતે કરવામાં આવે? તો કે ચૂંટણી દ્વારા કરવામાં આવતી હોય છે. આગળનો પ્રશ્ન છે ભાઈ, સંસદના સભ્ય બનવા માટે ઓછામાં ઓછો ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે ભાઈ લોકસભા માટે 25 વર્ષ હોવા જોઈએ, રાજ્યસભા માટે 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. લોકસભા ભંગ કરવાની સત્તા કોને છે? તો લોકસભા ભંગ કરવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે હોય છે. ગુજરાતમાંથી રાજ્યસભામાં કેટલા સભ્યો હોય છે? તો 11 સભ્ય મિત્રો ગુજરાતમાંથી રાજ્યસભામાં છે. ગુજરાતમાંથી લોકસભામાં કેટલા મત વિસ્તારો છે? તો કે 26 સીટ એ આપણા ગુજરાતની છે અને 11 સીટ આપણી રાજ્યસભાની છે. ગુજરાતના પ્રથમ લોકસભાના સભ્ય કોણ હતા? બરાબર છે મિત્રો, વિવિધ મત વિસ્તાર પ્રમાણે ત્યાં હોઈ શકે છે, અલગ અલગ વિસ્તાર પ્રમાણે ત્યાં લોકસભાના સભ્ય હોય છે. આપણે ત્યાં 26 લોકસભાની સીટ છે તો ત્યાં 26 લોકો ત્યાં બેઠા હોય લોકસભાના. સંસદના વિધેયિક સત્તાના સ્ત્રોત કોણ છે? કયા છે? તો 79 થી 122 જે આર્ટિકલ છે સંસદના વિધેયિક સત્તાના સ્ત્રોત ત્યાંથી આપણને મળી આવે છે. અર્થ બાબતો સંસદના કયા ગૃહમાં નક્કી થાય છે? તો ફક્ત લોકસભામાં. આગળનો પ્રશ્ન, ધારાસભા શું છે? તો કાયદો બનાવવાની પ્રક્રિયા છે. ધારાસભા જે છે સાહેબ એ કાયદો બનાવવાની પ્રક્રિયા છે અને ધારાસભા કહેવામાં આવે છે. સંસદમાં કઈ ભાષાઓ માન્ય? તો કે હિન્દી આપણી રાષ્ટ્રભાષા જે છે અને અંગ્રેજી માન્ય છે. કોઈ બિલ ફગાવવા માટે કઈ રીત છે? તો કોઈ બિલને આપણે ફગાવવું હોય અને કેન્સલ કરવું હોય તો મતદાન દ્વારા એ બિલને ફગાવી શકાય છે. સંસદના સભ્યો કયા અહેવાલો મંજૂર કરે છે? તો કે નાણાકીય અહેવાલ, કાયદાકીય અહેવાલ અને વહીવટી સંબંધિત બધા અહેવાલો જે છે એ સંસદના સભ્યો મંજૂર કરતા હોય છે. ત્યાર પછીનો અસ્થિર સરકાર વખતે સંસદની ભૂમિકા શું હોય? તો કે વિશ્વાસ મત અને વોટ ઓફ કોન્ફિડન્સ. આ તમે જાણો છો કેવી રીતે વોટ ઓફ કોન્ફિડન્સથી એ અસ્થિર સરકાર હોય તેને પાડવાની કોશિશ, એટલે કે એને પછી બરખાસ્ત કરી શકાય છે. સંસદની ભૂમિકા વોટ ઓફ કોન્ફિડન્સની હોય છે. ક્લિયર છે મિત્રો? તો આ બધા પ્રશ્નો હતા જે તમને એક્ઝામમાં પૂછાઈ શકે એવા છે, જે તમે ક્યાંક ને ક્યાંક ભૂલી ગયા હશો કાં તો રહી ગયા હશે, તો એ બધા આપણે આમાં અત્યારે કવર કરેલા છે. હવે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે નવા જ ટોપિક સાથે તમને મળીશું અને તમને એના પણ ક્વેશ્ચન આન્સરને સોલ્વ કરાવીશું, એ પણ ખૂબ ઓછા સમયગાળામાં. તમે જોઈ શકો છો તેવી રીતે મિત્રો કે ભાઈ 9 મિનિટની અંદર આપણે અત્યારે 9 મિનિટ થઈ છે અને 9 મિનિટની અંદર આપણે 50 પ્રશ્નોને સોલ્વ કરાવીએ, એટલે કે આપણે ખૂબ ઓછો સમય લીધો છે. તમારો મિત્રો અત્યારે સમય વધારે નહીં બગાડો એટલા માટે આપણે આવી રીતે કામ કરી રહ્યા છે. તો મિત્રો મળીએ છીએ ફરી નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક મારી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી મિત્રો શેર પણ કરજો, જેથી જે વિદ્યાર્થીઓ નથી તૈયારી કરતા એવા તૈયારી કરવા માટે. અને જો તમે ચેનલ પર નવા જ છો તો ખાસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો.